જય શ્રી રામ. હર હર મહાદેવ. આજે હનુમાન જન્મ મહોત્સવના દિવસે આજે આપણે દર વર્ષની જેમ આજે પણ સર્વ ભક્તોને સર્વ સ્નેહીજનોને હનુમાનજીના દર્શન કરાવીશું. અને અહીંયાથી આપણે સાવરકુંડલાથી કરજાળા દર વર્ષની જેમ. હર હર મહાદેવ. જય શ્રી રામ. વન સ્ટેપ ચેનલમાં આપનું સ્વાગત છે. વન સ્ટેપ ચેનલ 547 સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો, લાઈક કરી દેજો. અને હર કોઈ મિત્રોને આ દર્શનનો લાભ થાય એ માટે આ વન સ્ટેપ ચેનલ શેર કરી દેજો. અને મિત્રો, આજે આપણે સાવરકુંડલાથી કરજાળા રનિંગ કરીને જઈ રહ્યા છીએ. આપણે ઓલરેડી રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે આપણે 6:30 વાગ્યે રનિંગ સ્ટાર્ટ કર્યું છે. આગળ આપણે જોઈએ ક્યારે અને કેટલા વાગ્યે પૂગીએ છીએ. હમણાં ઘણા ટાઈમથી રનિંગ કર્યું નથી, એટલા માટે થોડુંક ધીમું રનિંગ હશે, કેમ કે ઘણો સમય થઈ ગયો છે રનિંગને. આજે સ્ટાર્ટ કર્યું છે તમને સર્વોને દર્શન કરાવવા માટે. અને મને પણ એક આવી રીતે રનિંગ કરીને દાદાના દર્શન કરવાનો ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ મજા પણ આવે છે. એ માટે હું આવી રીતે દર્શન કરવા દર વર્ષે જાઉં છું. અન્ય ભક્તોને, સ્નેહીજનોને પણ દર્શન કરાવું છું. તો ચાલો મિત્રો, આપણે કરજાળા જઈ રહ્યા છીએ. દાદાના દર્શન થશે. આ તમે જોઈ રહ્યા છો નેસડી રોડ, જે લલુડાની વાડ આવી છે. હાલ ભૈરવ દાદાનું મંદિર છે. અત્યારે ઘણું ત્યાં પણ વિકાસ થઈ રહ્યો છે. મંદિર પણ દાદાનું બની ગયું છે અને બહુ સારું કામ ચાલે છે. આ કાલ ભૈરવ દાદાનું મંદિર આપણે કરજાળા હનુમાનજી જાતા નેસડી રોડ ઉપર રસ્તામાં આવે છે. જો બને તો દર્શને જરૂર જજો મિત્રો. કરજાળા પણ જાજો, અહીંયા પણ આવજો. કેમ કે આપણો જે આનંદ છે સત્ય સનાતનનો, એ આપણા ભગવાનમાં કોઈ પણ વાર તહેવાર પર્વ આવે છે તો આપણે ભગવાનના દર્શને જઈએ છીએ. એનાથી આપણે આપણું મન પ્રફુલ્લિત રહે છે અને ખૂબ આનંદ રહે છે. આજે હનુમાન જન્મોત્સવ છે, એના કારણે આપણે જે આધ્યાત્મિક આનંદની ખરેખર મજા તો દાદાના ચરણોમાં જ આવે છે. ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ. થોડીક વારમાં જ આપણે દાદાના દર્શન થશે. નેસડી ગામ જોકે આવી ગયું, અને આ વખતે મેં વિડીયો થોડોક નાનો બનાવ્યો છે, જેથી કરીને સંપૂર્ણ રીતે બધા જોઈ શકે. થોડુંક મિત્રો માફ કરજો, ઊંચ થઈ જશે વિડીયોમાં, કેમ કે આપણે કોઈ યુટ્યુબર છીએ નહીં. આ તો બધાના દર્શન થાય એ માટે આપણે ચેનલ સ્ટાર્ટ કરી છે. અને અવનવા દર્શન કરવા માટે તમે સૌનો ભક્તજનોને આનંદ કરાવવા માટે આ આપણો વિષય છે. એ જ હેતુથી આપણે આ ચેનલ બનાવી છે. એટલે મિત્રો, જે છે એ રિયલ તમારી સામે છે. હર મહાદેવ. જય ભોળાનાથ. ચાલો આગળ. જેમ કે તમે જોઈ રહ્યા છો મિત્રો, ધીમે ધીમે સૂર્યનારાયણ ઉગી રહ્યા છે.
વિગ્રહાય નમઃ રોહણ તુલ્યાય નમઃ માનવકારાય પુણ્ય ગર્ભાય મરિચાય વિઘ્નાય સૂર્યાકારાય નમસ્કારાય દેવસતુ વિરિતાની પ્રાસ વિયત ભૈરાન દસું સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ. આ 12 નામ ભગવાન સૂર્યનારાયણના જે રોગ દુઃખ દર્દ બધું પણ મટી જાય એવા 12 નામ લેવાથી એવા સૂર્યનારાયણ ભગવાન જે આપણી પ્રકૃતિનું નિરંતર રક્ષણ કરે છે, આપણું પણ રક્ષણ કરે છે એવા દાદા સૂર્યનારાયણ દાદા ગયા છે. તેમજ આપણી જર્ની કરજાળા શેલ કાંઠાવાળા દાદાના દર્શન ત્યાં આપણી જર્ની સતત ચાલુ છે, નિરંતર ચાલુ છે. ચાલુ મિત્રો અને મહાદેવ મંદિરનું છે. મહાદેવ ભોળાનાથ મહાદેવ. અહીંયા આગળથી આપણે રાઈટ ટર્ન લેવાનો છે. ત્યાંથી ફક્ત કરજાળા 4 કિલોમીટર છે. બસ આપણે હવે ટૂંક જ સમયમાં શેલકાંઠાવાળા દાદા હનુમાનજીના દર્શન કરીશું. ચાલો મિત્રો, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય શ્રી રામ. કિલોમીટર કરજાળા જોયો મિત્રો, 4 કિલોમીટર અહીંથી કરજાળા છે. હવે બહુ દૂર નહીં, નજીક આવી ગયા છીએ. શેલકાંઠાવાળા દાદા આપણને દર્શન દે છે આજે હનુમાન જન્મ મહોત્સવના દિવસે. ચાલો જય શ્રી રામ, જય શ્રી રામ. અને શેડમાં મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને તે પણ સાથે હતા. કેટલા કિલોમીટર કમ્પ્લીટ? 12 કિલોમીટર કમ્પ્લીટ. આપણે જેમ કે દર વર્ષની જેમ કોણ પણ આવ્યા છીએ આપણે હનુમાનજી દાદાના દર્શને. અને બધાને ધર્મપ્રેમી એવા સનાતનના રક્ષકો એવા તમામ મિત્રોને તથા સ્નેહીજનોને તમામને આ દર્શનનો લાભ મળે એના કારણે આપણે દર હનુમાન જયંતિની દી છે. આમ તો હનુમાન જયંતિ ના કહેવાય, પણ હનુમાન જન્મોત્સવના તહેવારના નિમિત્તે આપણે દર વખતેની જેમ આ વખતે પણ રનિંગ કરી અહીંયા આવ્યા છીએ વાલકુંડલાથી કરજાળા. તો આ પગને સ્નેહીજનોને દર્શન કરાવવાના માત્ર દર્શન કરાવવા માટે આવ્યા છીએ. તેથી કરીને સનાતન ધર્મની ધજા હંમેશા લહેરાતી રહે અને આપણું ઉદ્દેશ્ય જે છે તે હંમેશા બરકરાર રહે. જય શ્રી રામ, જય હનુમાનજી દાદાના દર્શન
જમગઢ જાંબુવાન નીલંગત સુગ્રીવ નો રહ્યા, મારો હનુમા વીર કાયમ બેઠો આગણા. એવા હનુમાનજી બાપા આપણે વચ્ચે આજ પણ મોજૂદ છે. કળયુગની અંદર તમે દિલથી પ્રેમથી અને યાદ કરો, તમને અવશ્ય તમારી સહાયતા કરે છે. એવા હનુમાનજી દાદાના દર્શન. જય હનુમાન અંજની સુત વાયુપુત્ર મહાબલી રામેષ્ટા ફાણુ સખા પીગાક્ષ સમિત વિક્રમ ઉદયકમણ સીતા શોક વિનાશક લક્ષ્મણ પ્રાણદાતા દશ વિવ દર્પ. એવા 12 નામ લેવાથી હરેક દુઃખ મટી જાય. એવા હનુમાનજી દાદાના દર્શન. જય હનુમાનજી દાદા. દિલ કી છોટા સા છોટી સી આશા, એટલે કે દિલ આપણું હૃદય નાનું છે અને નાની એવી આશા છે દાદાના દર્શન કરવાની, માત્ર દર્શન કરવાની. એવા ભોળાનાથ હર હર મહાદેવ.